રેખા પ્રસાદી લેવા જતા પ્રસાદ લઈને આવી ગયા માતાજી અત્યારે હાલ પૂછતા છે અત્યારે ઓય રેખા ખરીદીમાં કોઈ પાર મિલતો ના જો લગન નહીં થયા કાલો જોઈ લે બધો મીનાવાળા જવા અને દર્શન કરી લીધો. જય માતાજી મિત્રો, આજના એક ફરી બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ છે આપણો મીનાવાડા. આપણે બધો જવાના છે મીનાવાડા. તો હાલ હું પાર્લરે અને પાર્લર આપણે 12 વાગે બંધ કરીને આપણે જવાનું છે લગભગ માતાજી સાક્ષાત જે કોઠાણી છે. કોઠાણીનો 4 પગલો પડે તો એ પણ તમને બતાવવાનું. તો બધું આપણો બીજો જે ઘેર છે અને હું છું પાર્લરે. તો પાર્લર બંધ કરવાનું છે લગભગ 12:30 પાર્લર બંધ કરી. તો કેટલા વાગે? લગભગ 11:30 વાગી જાય અને લગભગ આપણે 12:30 1 વાગે લગભગ નીકળવાનું છે મીનાવાડા. તો બધો ઘેર તૈયાર થઈને બેઠો છે અને આપણે જઈશું પાર્લર બંધ કરીને ઘેર. તો આપણો ઘેર અહીંયા છે, પાર્લર બંધ કરી દીધું અને પાર્લરથી સીધા આપણે ઘેર આવ્યા છે. તો તૈયાર થઈ ગયો. તો આ બધાઈ આકાશના સોનાના વંશ બતાવી આપણે બીજો પેલા ઘેર છે. પછી યોન બતાવી જો આવ્યો આકાશ. તો આ રહ્યો આકાશ. હાય આકાશ. આપણા જે મીના જય સોનલ. સોનલ કોકના વાત કરે વંચો વંચો એ મોરો વંચો આવ્યો એ ભાઈ આવ્યો આવી રહ્યો. તો સોનલ એક જણાને ફોન કરે નહીં નહીં નાન બાકી ના એવું આજે અરે આકાશ. તો બીજો પેલા ઘેર જ નહીં આકાશ? પેલા ઘેર હતો પેલો ઘેર છે બીજો બધો. તો આપણે એવન જોઈને તમને બતાવશું. તો એ આપણે તૈયારી થાય છે જોઈએ પંચોની તૈયારી ફૂલ તૈયારી થાય છે કારણ કે એને ઠંડી લાગે વધારે. એવન જો ઠંડી લાગે ને તારા એ રેજો એ વસા જો એ આ જ બોલ્યો જો બોલો ને. તો આપણે પેલો ઘેર જઈશું અને ગાડી લઈને જવાનું. પેલા ઘેર જઈએ પેલો પણ બતાવીએ કોણ કોણ આવે પેલા ઘેરથી. તો વિડીયોમાં બનાવ્યો છે. તો આપણે આવી ગયા છે બીજા ઘેર આપણે. તો આપણે જો પાછળ ગાડી પડી છે એ ગાડી લઈને જવાનું છે મીનાવાડા. તો બીજો બધું તૈયાર થાય છે એ તમને બતાવી દઉં. તો તૈયાર બતાવી હતા જે છે ઘરમાં જોઈ લે. આર્યો એક કાર્યો એ ચોકન જવાનું ચોકન જવાનું મીનાવાડા ચોકન જવાનું એ ચોકન જવાનું મીનાવાડા. ટેન્શન નહીં લેને જો દશામાં જવાનું એ વંચુ ચોકન જવાનું આપણે એ ચોકન જવાનું એ ચોકન જવાનું કે છે જીજે કરવા જવાનું ને. તો વંચુ તૈયાર થઈ ગયો છે જોવા તમે. વંચુ આવી ગયો અમારે તૈયાર થઈને. વંચુ ઊંઘમાં ઉઠાડ્યો છે અડધી રાતે ચમક ઊંઘવા દેતો નહીં હોને આરામથી. તો અડધી રાતે પાજે જશે વંચુ મીનાવાળા. તો વિડીયોમાં બનાવ્યો એના સુધી જોયો કારણ કે હજી બાકી છે બધો. એટલે બધો હવે આપણે જેટલું બધું બતાવી દઈએ આપણે વિડીયોમાં એક એક કરીને. તો બધું આપણે જઈએ જો એક આંકો આવી ગયો છે આકા આ મીનાવાળામાં જ્યો મીનાવાળા હજી આ મીનાવાળા ઉપડ્યો જોઈ રહ્યો. બીજો જો સંજીઓ અને એક બાજુ આપણા રિક્ષા સાફ થાય એક બાજુ આપણા મીનાવાળા જાઓ આ જતા શાંતિ છે જવા ને. તો એક બાજુ આપણા રિક્ષા સાફ થાય છે અને એ કારે જો આય તુલસીને લેવાના હજી નહીં આપણે તુલસી બાકી ને તુલસી હજી એક માણસ બાકી છે. તો એને બતાવી દઈએ આપણે અને પછી આપણે તો બેસી ગયો છે હવે જો એક એક કરીને બધો થઈ ગયો છે. જો એ કાલો જોઈ લે બધો મીનાવાળા જવાનો છે. જો આરે આકાશ સોનલ સુરત ને આપણે જો જે પેલો એ દેખાતો નહીં. તો જો આ રહ્યો એક આ રહ્યો જો બધો મીનાવાળા જાય હા. અને અમારે એક માણસ બાકી લેવાનું હોય ને રસ્તામાંથી બધો આવી ગયો છે. હવે આપણે નીકળી ગયા છે મીનાવાળા જવા માટે કેમ કે એક માણસ બાકી હતું તેને આપણે લઈ લીધો છે. અને બોલો દશા માત કે જય. તો સીધા આપણે હોટલે ઉભા હતું તો આપણે બતાવશું આપણો ઘર બીજો ઘર કારણ કે ચા પાણી તો ઉભર હતું ને એ કારણ બતાવશું. પછી સીધા આપણે મીનાવાળા. તો મીનાવાળા દર્શન તમને કરાવશું. એટલે આપણે જોવા ભૂલતા નહીં. ચાવા પી લીધી આકા? તાવ રેખા કેમ છે રેખા? એ રેખા તાર મેકઅપ બેપ નહીં કરવાનો? મેકઅપ કર લે જા. બીજો આવ્યા જો આપણા બેન પડી પાવો ખાસ આ બે જবে ભેગો થયો. એ કાલો મદારી આયા કા. બીજા આવી ગયા છે પા ગરીબો જો 1 2 3 ગરીબો બીજા જાય છે પા. આ 3 ગરીબ છે. તો પેલો ગરીબ જો ગરીબ ગરીબ માણસ છે જો આ બીજા ગરીબ માણસ આવ્યા અને પેલા ત્રીજા ગરીબ માણસ આવ્યા જો એ ઉભા રહેજો. ગરીબ માણસ આવ્યા જો. અમારા જો 3 જણો અગવા જો હતો અગીને આવ્યા છે.
ધોયા કે નહીં ધોયા? હાથ ધોયા? હાથ ધોયા કે નહીં? એમ કે પેલા એ હાથ ધોયા વગર જી અંદર જો એ હાથ ધોઈ ના જા જો હાથ ધોયા એ તુલસી હાથ ધોયા કે નહીં? એમ કે તો તુલસી રેખા રેખા એ રેખા અમે હવે નીકળી ગયા હોટલથી ચા પીવો ભરાયા હતા ને હવે સીધું આપણે કઠલાલ ચોકડી થઈ અને સીધું મીનાવાળા બેકઅપ તો બાકી છે તારી વગર આવી છે રસ્તામાં એમ લાલી લગાવો હવે તરબી નંબર દવા હવે તો હાડો આપણે સીધા મંદિરે જઈને હવે માતાજીનું દર્શન કરશું વિડીયોમાં બને મીનાવાળા ગેટની અંદર આપણે પહોંચી ગયા છીએ. તમે ગેટ બતાવો છો? આ બધો ગેટ જો રસ્તો મીનાવાળાનો જોઈ લે. અમારો રિક્ષા ડ્રાઈવર થોડો કાઠો પડે થોડો ઢીલો થઈ ગયો છે. એક જો આનો ઉધરો થઈ ગઈ ભાઈ આનો ભાઈ ઘડે ઘડે ઉધરો આવે અને જો પેલો એક એ વિમલ ઊંચો આવતો ને વિમલ ચાય ચાય કરે. હા જોઈ લે. તો આપણે મીનાવાળા થોડા ટાઈમ જ પહોંચશું આપણે. અને જો અમારા છોડીને કાલ કૂતરું કાઢ્યું હતું પણ જો કોઈને ખબર હોય દવા કૂતરાની તો જોણ કરજો મને તો હું છોડીને બતાવું બરાબર. અને અડકાયું કૂતરું કાઢ્યું હતું ભાવ સાદું નહીં એ આવું ના કહેશો ઇજ્જત જાય છે બાપા રે. આપણા મીનાવાળા પહોંચી ગયા છે અને પાર્કિંગમાં આપણી ગાડી પડી છે. આપણી ગાડી જો હારી ગાડી છે આ આપણી ગાડી છે જોઈ લો. અને જોઈ લો આ બધો મેકઅપ બેકઅપ કરવાને લાગે તૈયાર કરજો. આ છોડી મેકઅપ વગર રહી જાય જો મેકઅપ કરે છે એ મેકઅપ કાઢે છે જો એ લાલી પાવડર કરશે હમણાં. હાય હા રેખા રેખા વાહ રેખા અમારા ચમકર અમારા આકાશ પાર્કિંગમાં ઉભો રહ્યો. આકાશ આ મંદિરે જાઓ. હા જોઈ લે અમારા જો એક અહીંયા જો લગભગ આપણે ટેપ મારા પછી અને જો રેખા આપણે શું કરે લગભગ રેખા જો અમારા બે જણ પ્રસાદી લેવા જતા પ્રસાદ લઈને આવી ગયા. લાયા પ્રસાદ લે પ્રસાદ લઈને આવી ગયા. જો અને જો અમારા દુપટ્ટા ઉપર લીધો. હા રેખા એડી હેડો તને બધો રિક્ષામાં લાવી લગાય. જો અમારા છોટા ડોન કાલુ મદારી એ રે કાલુ હેડો તને બધો હવે જઈએ આપણે દર્શન કરવા. આ બધો જો વંચુ એ વંચુ જો વંચુ અમારે હાય વંચુ અને જો બધા સોનલ બધો આ બધો જાય છે જો બધો. અને જો અમારા રેખા જો આ રેખા હાય હાય કદે બીજી વાર હાય હાવ આર યુ બોલ આઈ ફાઇન ચો ફાટી. જો અમારા આકાશ એ ગાંડ એ તો આપણો મંદિરે એક્ઝેક્ટ પકડી જાય પાછળ દેખાય આ પૈથી જવાનું છે મંદિરે અને બધો આપણા જોડે છે. જો આપણે બધો દર્શન કરવા જવાના તો પેલા બે ઉતાવળ છે જો એ જાજો આના ઉતાવળ એક આવે બધા આપણે દર્શન કરવા જઈએ છેડો હતા. મીનાવાડા ધામથી આવે
દશામાને લઈને રૂ ઝુમકી એક સાથે આપણે લાઈવ દર્શન તમને માતાજીનું દર્શન કરાવું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દો અને આપણે માતાજીનું દર્શન પહેલાં કરી લીધો છે અને પછી તમને દરેકના દર્શન કરાવીએ આપણે અને આપણા જેટલા જોડે છે એ લોકો પાછળ દર્શન કરે છે અને હું પણ લોકોને તમને બતાવું કે આપણા અંદર માતાજી અત્યારે હાલ પૂરતા છે અત્યારે કારણ કે 10 દાડા વર્ષ ચાલે છે એટલે માતાજી 10 દિવસ ગાદી ઉપર જ રહે છે તો આપણે બતાવી દઈએ તમને દશામાના લોકો અત્યારે જો પબ્લિક રાતના 4 વાગ્યાથી પબ્લિક ઘણી બધી પબ્લિક જોવા મળે જોઈ લો આ બધી પબ્લિક રાતની હે જોઈ શકો માતાજીના દર્શન પર તમને પણ ઝૂમ કરીને દર્શન કરાવો જોઈ લો જય દશામાં દર્શન કરો જો પબ્લિક આપણો ફાઇનલી માતાજીનો દર્શન કરી લીધો છે અને આપણા ગ્રુપનો બધો જે લોકો હતા એ બધા લોકો આપણે દર્શન કરી લીધો છે અને મિત્રો તો આપણા માતાજીના દર્શન કરી અને હવે આપણો રમકડા એ બધી ખરીદી કરવા જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને વિડીયો આખો જોજો વિડીયો જોવાની મજા આવશે તો બધું આપણે જઈએ છે હવે બજાર તરફ થોડું કારણ કે બજાર અમુક ખુલ્લું છે અને અડધું બંધ છે બરાબર તો જઈએ છીએ આપણા બજાર તરફ ચલો તો ઘેર જઈએ છીએ અમે અને દર્શન કરી લીધો અને હવે આપણે થોડી ખરીદી કરશું બજારમાં જઈને થોડી ખરીદી કરવા બાકી તો બધું આવવા દે વાટ જોઈએ આપણે આખો આવી ગયો પાછળ જઈએ બધું આવવા જોઈએ ઘેર જઈએ હવે તો બધા પાછળ આવવા બજારમાં ખરીદી થોડી કરી લઈએ રમકડો લેવાનો બાકી ચમકા બે નેનો હોય ખરીદી કરી અને પછી સીધા આપણા ઘેર વિડીયોનો રમકડો લેવાનો ને તમે જઈએ છીએ હવે બજારમાં રમકડો લેવા માટે તહેવારો તરફ જઈએ છીએ બજારમાં તો આપણા બધો દશામાની જે સ્થાપના થઈ હતી વર્ષો પહેલાં જે આપણા માતાજી ત્રિશૂળ આપ્યું હતું તો આ જગ્યા આવ્યા છે દર્શન કરવા જો જૂની જગ્યા છે આપણા માતાજીની જો જગ્યા છે માતાજી અહીંયા સ્થાપના થઈ હતી આપણા અને ઉપર નવું મંદિર છે આ દશા માતાનું મંદિર છે બધો દર્શન કરીને હવે સીધો બહાર આવી ગયા છે જાય બધી બજાર તરફ ખરીદી કરવા જોઈએ કહો અહીંથી શરૂઆત કરવાની આ બધા શું ખરીદી કરવા જોઈએ આપણે તો કોઈ ગમ્યું નહીં તો અહીંથી કોઈ લીધું નહીં આ લોકોએ તો હવે જઈએ છીએ આપણા આગળ તો અહીં જોઈ શકો બધું વસ્તુ અહીં પણ હા જોઈએ કોઈ પણ આ લોકો કોઈ લીધું નહીં આપણા જઈએ છીએ હવે આગળ સોનલ જઈશે અંદર દુકાનમાં જોવા માટે જઈએ પણ જો ગમશે તો કોક લેશે જો બતાવો તમે ઝૂમ કરીને જો સોનલ જોઈએ થોડી અહીં ખરીદી થાય છે ભાઈ તો એ કોઈથી કંઈક લેવું હોય તો એ લઈ શકો જુઓ તમે એ લેવા ઓય રેખા પોપરના લઈને શું કરવાનું ચાલે ચાલે સુનલ ના હોય એ દિવસ એને લઈને છે હા લઈ લે મીનાવાળા દર્શન કરી અને શાંતિથી ઘેર જઈએ છીએ અને હવે ખરીદી પણ કરી લીધી છે તો અમુક રમકો લીધી અમુક જે વસ્તુ લેવા લઈ લીધી છે અને હવે જઈએ છીએ તો આપણને પણ નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો દશા માત કી જય